મંગુભાઈ, આ કેળના રોપા ક્યાંથી લેવા હતા આપણે? અમારે જલગાંવથી. આનો કેટલો સમય થયો અત્યારે? અત્યારે બીજો પાક કહેવાય. આ બીજો પાક છે. અત્યારે બીજો પાક ચાલુ છે. અચ્છા. એક કપાઈ ગયો, હા, આ બીજો આવ્યો. અને આ વર્ષમાં કેટલી વખત પાક આપે? આ વર્ષમાં 2 વખતનો. 2 વાર. 2 વખત લૂમ આવે. 2 વખત. પછી કેળને હવે એને કાઢી નાખવા. એને કાઢી નાખવાના. ઓકે. પછી બીજો રોપણ કરવા જ આપણે. પાણીમાં ટપકથી ટપકથી અને ખાતર નાખવાનું. ખાતર નાખવા. અને 12 મહિનાની ઉપર 12 મહિના 6 મહિનામાં કેળા લૂમાઈ જાય. અને આ કેળા કઈ જાત કહેવાય એની? આ તો દેશી છે. આ મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રના દેશી કેળા છે ભાઈ. જરાક આ બાજુ આ લૂમવાની આ દેશી કેળા. હજુ આગળથી તમે મોટી લૂમનો ફોટો પાડો. આગળ મોટા કેળામાં આ તો નાના દેખાય છે મને. કાંઈ વાંધો નહીં ભાઈ. કેળા તો પડી ગયા છે શું? આ કેળા એકદમ બહુ મોટી જાત છે. સાઈઝ થાય. હા, અને હજી આ કેળા 50% જ છે. હા, 50%. અને હજી 50% મોટા થશે. એટલે આ કેળા લગભગ એક વેત ઉપરનું કેળું થાય. અને આનું કેળાનું સીધું એક્સપોર્ટિંગ થાય છે. એક્સપોર્ટ થાય છે બહાર? હા, બહાર. આ મંગુભાઈની ખુદની કેળ છે. બરોબર. મંગુભાઈ જ એક્સપોર્ટ કરે છે આ બહાર? બરોબર. અને અહીંયા પછી રોડેથી ગાડી ભેજ દેવાની. ઓકે. દેખાય છે એ આ બધી કેળને ટપકથી પાય છે. અને ટપકથી જ પાક સારો આવે છે આનો. જુઓ, આ એની સિસ્ટમ છે. આ કેળનું બીજું ખેતર છે. એક ખેતર પાકી ગયું છે